સમગ્ર ગુજરાતની અંદર જ્યારે અતિ ભારેથી ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે ગોંડલ શહેર ને ગોંડલ તાલુકાના લોકોને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું કે ગોંડલ શહેરની અંદર નીચાણવાળા વિસ્તારમાં લોકોને કાંઈ પણ સમસ્યા હોય, ક્યાંય મુશ્કેલી ઊભી થઈ હોય, એ જ રીતે ગોંડલ ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોને કાંઈ સમસ્યા હોય, વરસાદના કારણે ક્યાંય લોકો ફસાયા હોય, આવી કોઈ પણ બાબતની માહિતી લોકોને મળે તો તાત્કાલિકના ધોરણે અમારા સુધી પહોંચાડવા માટે આપ સૌને હું વિનંતી કરું છું। આ તકે ગોંડલ નગરપાલિકાની ટીમ તથા ગોંડલ ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય છે। જે પણ વિસ્તારની અંદર કદાચ ક્યાંય પણ ઇમરજન્સી ઊભી થાય, નીચાણવાળા વિસ્તારની અંદરથી લોકોને ક્યાંય સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ રાખવા પડે તો એ બાબતની પણ અમારા દ્વારા તાત્કાલિકના ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। તો ક્યાંય લોકોને મુશ્કેલી જણાય, ક્યાંય પણ લોકો ફસાયા હોય, એ બાબતની માહિતી આસપાસના લોકોને ક્યાંય જણાય તો તાત્કાલિકના ધોરણે અમારો સંપર્ક કરવા માટે આપ સૌને હું નમ્ર વિનંતીને અપીલ કરું છું। તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગોંડલ અને રાજકોટ પંથકમાં ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો છે। મિત્રો, જન્માષ્ટમીના દિવસે ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। એને લઈને મિત્રો ત્યાર પછી ગોંડલના પૂર્વ ધારાસભ્યના દીકરા ગણેશભાઈ ગોંડલે જનતાને શું અપીલ કરી તે તમે આગળ વિડીયોમાં જોયું। તો મિત્રો, ગણેશ ગોંડલે કહ્યું હતું કે ક્યાંય પણ વરસાદમાં કોઈ પણ ગોંડલના લોકો ફસાણા હોય તો તરત જ તેઓ ગણેશ ગોંડલ અને ગોંડલ નગરપાલિકાનો સંપર્ક કરી શકે છે। ગણેશ ગોંડલે જણાવ્યું હતું કે ક્યાંય પણ કોઈ લોકો મુશ્કેલીમાં ફસાયા હોય તો તેમને માટે તરત તેમને યોગ્ય સ્થળે ખસેડવાની યોગ્ય વ્યવસ્થા ગણેશ ગોંડલ તેમજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।